ઉમરગામ તાલુકામાં 12 આંગણવાડીઓ મંજૂર કરાઈ છે, જે પૈકી 2 આંગણવાડીનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે નવનિર્મિત આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ બોરલાઈ ખાતે આંગણવાડીના નિર્માણ માટે દાતા દ્વારા જમીન દાન પેટે આપવામાં આવી છે. આ દરમિયાન ધારાસભ્ય રમણભાઈ પાટકરે જમીનદાતા પરિવારનો આભાર માન્યો હતો. નવનિર્મિત આંગણવાડીના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત દંડક સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના કુટુંબ અને બાળ કલ્યાણ ઘટકમાંથી 25-26ના બજેટમાં 12,000 જેટલી આંગણવાડીઓ લેવામાં આવી છે. એ પૈકી 12 આંગણવાડી ઉમરગામ તાલુકાની અંદર પણ મંજૂર કરવામાં આવી છે. એમાં ટેન્ડરનું કામકાજ થઈ ગયું. ટેન્ડરના કામકાજ થયા પછી 2 કોન્ટ્રાક્ટરોએ એવા બીડ ભર્યા હતા. એવા રામદાસભાઈ વઠ્ઠા એમણે 5 આંગણવાડી લાગી છે અને તે પૈકી આજે 2 આંગણવાડીનું કામકાજ પૂરું થવાના કારણે પીડબ્લ્યુડીના અધિકારીઓ એવે તપાસ કરીને એને સર્ટી પણ આપી દેવામાં આવ્યું છે. એ રીતે વેદે આજે અમે અહીંયા લોકાર્પણ કર્યું. એક વલવાડા અને બોલાઈ આંગણવાડીની અંદર દાતાએ જમીન આપી અને ખૂબ સારું આ ઉમરગામ તાલુકા માટે, બોલાઈ ગામ માટે એક ઉત્તમ ઉદાહરણનો દાખલો આપ્યો છે. ઉમરગામ તાલુકામાં 2 ઘટક છે, ઘટક 1 અને ઘટક 2. બધી 142 જેટલી આંગણવાડીઓ આવેલી છે. ઘણી આંગણવાડીની અંદર એસામાં 15%ની અંદર એટલે ગ્રાન્ટમાં અને તાલુકા જિલ્લા પંચાયતમાંથી પણ બીજી આંગણવાડીઓ ફાળવવામાં આવી છે. થોડી ઘણી ઘટતી હતી એ સરકાર દ્વારા આ વખતે મંજૂર કરવામાં આવી છે. હવે 100% આ વખતે આંગણવાડી પાકા સારા મકાન બેસે એની વ્યવસ્થા કરી દીધી છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આજે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા અમારા જિલ્લા પંચાયતના દંડક માધવશ્રી વિજયભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી લલિતાબેન, અમારા આ ઉદઘાટનથી જોડાયેલા પૂર્વ પ્રમુખ માધવશ્રી દિલીપભાઈ ભંડારી, આ વિસ્તારના ઝોન પ્રમુખ માધવશ્રી પંકજભાઈ, ગામના પ્રથમદાગી સરપંચ ભાઈ શ્રી સુભાષભાઈ તથા માજી સરપંચો નરોત્તમભાઈ અને નરેન્દ્રભાઈ તથા જમીનના દાતા અને ગામના સન્માન આગેવાનો અને પીડબ્લ્યુડીના બંને વિભાગ, સ્ટેટ અને પંચાયત, જિલ્લા પંચાયતના અધિકારીઓ એ ઉપસ્થિત અંદર આ આંગણવાડીના આજે લોકાર્પણ અમે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થયા તે વખતે કર્યું છે.